હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે ને એક્ટિવિટી 1 to 5 ને સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એક્ટિવિટીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા યુનિટ 3ની એક્ટિવિટી ફર્સ્ટ છે, એમાં આપણને એક પોએમ આપી છે. તો ચાલો આપણે રીડ કરીએ. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. જ્યારે હું સૂવું છું તેણે પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ દેટ ઓલવેઝ શો. તેની આંખો હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ મીન્સ. જ્યારે હું વાતો કરું છું તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. તે જે વસ્તુઓ મળે છે તે બધું મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. તે તેનું માથું નમાવીને કેટલો ઉદાસ લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ્સ. તે લાડ લડાવીને મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને કહે છે કે તે મને સમજી શકે છે. તો હવે એના પછીની આપણી બી છે કે રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ. કે કોણ શું કરે છે તે આ પોએમના આધારે આપણે લખવાનું છે. તેમાં ફર્સ્ટ છે કે લિસન્સ વેન વોક ટોક. તો તેને આપણે લખી શકીએ કે વોક્સ, તો તે થશે વોક. સ્લીપ્સ અને સ્લીપ. નોઝ અને નો. અને મિડ્સ અને સ્પીક. તો હવે એના પછી એક્ટિવિટી 2 આપણને આપી છે કે વર્ક ઇન ગ્રુપ ઓફ 4. ફર્સ્ટ રીડ અ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. તો આપણને નીચે જે ડાયલોગ આપ્યા છે તે રીડ કરવાના છે અને આ ગ્રુપ વર્ક કરવાનું છે 4ના. તો ફર્સ્ટ છે કે ચીમનલાલ ઇઝ અ ડૉક્ટર. જેઠાલાલ એન્ડ બેટાલાલ આર હિઝ નેબર્સ. દે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. ચીમનલાલ એક ડૉક્ટર છે. જેઠાલાલ અને પેટાલાલ તેમના પાડોશી છે. તેઓ ચીમનલાલના દવાખાના છે. ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ સેઝ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. જેઠાલાલ કહે છે પણ ડૉક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. ચીમનલાલ સેઝ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. ચીમનલાલ કહે છે કે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો. દોડવું, કૂદવું અને ચાલવું એ તમારા માટે સારું છે. જેઠાલાલ સેઝ વોકિંગ. આઈ વિલ ગો ફોર અ વોક. જેઠાલાલ કહે છે ચાલવું. હું ચાલવા જઈશ. પેટાલાલ સેઝ આઈ વિલ જોઈન યુ. પેટાલાલ કહે છે હું તમારી સાથે જોડાઈશ. ચીમનલાલ સેઝ દેટ્સ ફેન્ટાસ્ટિક પેટાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ટુ 40. ચીમનલાલ કહે છે તે ઉત્તમ છે પેટાલાલ. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો પણ તેમની સાથે ચા પીવામાં નહીં. પેટાલાલ સેઝ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. પેટાલાલ કહે છે કે ડૉક્ટર ચા હાનિકારક નથી અને તમે જાણો છો. ચીમનલાલ સેઝ પેટાલાલ યુ કેન ટેક ટી. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. ચીમનલાલ કહે છે પેટાલાલ તમે ચા લઈ શકો છો પણ તમે ખાંડવાળી ચા લઈ શકતા નથી. પેટાલાલ આસ્ક કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક. પેટાલાલ પૂછે છે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું છું. ચીમનલાલ સેઝ નો શુગર એટ ઓલ આફ્ટર અ વીક. ચીમનલાલ કહે છે ખાંડ તો જરાય નહીં એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેટાલાલ એન્ડ ધર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર ધ સોસાયટી. જેઠાલાલ, પેટાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સાથે તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી સેઝ વોટ અ સરપ્રાઇઝ. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. આશ્ચર્ય, હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ સેઝ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. જેઠાલાલ કહે છે ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી આસ્ક એવરી મોર્નિંગ. યુ વર નોટ હેવ યસ્ટરડે. મિસ્ટર ચૌધરી પૂછે છે રોજ સવારે? ગઈકાલે તમે નહોતા. જેઠાલાલ સેઝ યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. એંગ્રીલી મિસ્ટર ચૌધરી Jetalal walked here, is walking here, and Jetalal will walk here tomorrow. Not only tomorrow, the next day and the next.
જેઠાલાલ કહે છે, હા, ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો, પણ ગઈકાલના આગલા દિવસે તો અહીં ચાલવા આવ્યો હતો. ગુસ્સામાં શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તેના પછીના દિવસે. મિસ્ટર ચૌધરી સેસ, ઓહો જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. પેટાલાલ ડ્રિંક્સ ટી વિદાઉટ સુગર. ચીમાલાલ કા જાદુ. મિસ્ટર ચૌધરી કહે છે, ઓહો જેઠાલાલ સવારે ચાલે છે. પેટાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલનો જાદુ. પેટાલાલ ઇન અ બેડ મૂડ. ચૌધરી સાહેબ, not only tea. Yesterday I drank lemon tea without my favorite sugar. I think I will not drink or eat anything with sugar. ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ખાંડ વિનાની લેમન ટી પીધી. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પી શકીશ નહીં. મિસ્ટર ચૌધરી સેસ, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. We will all enjoy your special tea and your morning walk. ઠીક છે, હું પણ તમારી સાથે જોડાઈશ. આપણે સૌ તમારી ખાસ ચા અને સવારનું ચાલવાનું આનંદ લઈશું. તો હવે એના પછીની આપણી એક્ટિવિટી 3 છે કે રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. તો આ આપણે આર્ટિસ્ટ વિશે આપ્યું છે, જેને આપણે સ્કૂલમાં તમારે રીડ કરવાનું છે. તો આપણને આપ્યું છે કે મિસિસ દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. શ્રીમતી દોરવાની એક જુદા પ્રકારના ચિત્રકાર છે. શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. આપણે જે કહીએ તેઓ દોરી શકે છે. શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ. તેઓ એક વાક્ય પણ દોરી શકે છે. ટુડે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. તેઓ આજે નવાગામ પ્રાથમિક શાળામાં છે. વર્ક ઇન ગ્રુપ્સ. રીડ ધ ટેબલ. ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ્સ સેડ એન્ડ વોટ મિસ્ટર દોરવાની ડ્રો. તો અહીં આપણે ગ્રુપમાં કામ કરવાનું છે. નીચે જે ટેબલ છે આપણે વાંચવાનું છે અને શોધવાનું છે કે સ્ટુડન્ટ તમને શું કહે છે અને જે મિસ દોરવાની છે તે શું ડ્રો કરે છે. તો અહીં આપણને ટેબલમાં દર્શાવ્યું છે કે એક સ્ટુડન્ટ કહે છે અ બાઇક વિથ અ રૂફ. તો મિસ્ટર દોરવાની આવા રીતે કંઈક ચિત્ર ડ્રો કરે છે. એના પછી એક સ્ટુડન્ટ કહે છે વોક, તો તે આવી રીતે ડ્રો કરે છે. એના પછી કહે છે આઈ એમ વોકિંગ, તો તે આ જ છે તેને કન્ટિન્યુઅસલી દોરે છે. એના પછી કહે છે કે આઈ વોકડ યસ્ટરડે. તો યસ્ટરડેને તે જમણી બાજુ તરફ સીધી લાઈન દર્શાવીને કહે છે. અને આઈ વિલ વોક ટુમોરો, તો એ ડાબી બાજુ લાઈન ખેંચીને કહે છે. એના પછી છે કે આઈ એમ વોકિંગ યસ્ટરડે, તો તે આ જ વસ્તુને કન્ટિન્યુ કરીને વચ્ચે સ્લેશ મૂકે છે. એના પછી છે કે હી ઇઝ વોચિંગ ટીવી, તો તે આવી રીતેનું કંઈક ચિત્ર પ્રદર્શન કરે છે. એના પછી હી વોચિસ ટીવી લાસ્ટ નાઇટ, તો તે આ જ પ્રકારનું ચિત્ર દોરીને જમણી બાજુ લાઈન ખેંચે છે. હી વિલ વોચ ટીવી, તો તે ડાબી બાજુ લાઈન ખેંચે છે. અને હી વોચિસ ટીવી એવરી ડે, તો તે આજને વચ્ચે કન્ટિન્યુઅસ કરવા માટે સ્લેશ કરે છે. તો હવે એના પછી આપણને સી આપ્યું છે કે રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસ્ટર દોરવાની. ઇફ ધ સેન્ટેન્સીસ શો ડેલી એક્ટિવિટીઝ, રાઇટ ડેલી. If the sentences show regular activity, write regular. And if the sentences show habitual activities, write habit. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ, આપણે જે સેન્ટેન્સીસ આપ્યા છે તે સેન્ટેન્સીસને આપણે રીડ કરવાના છે. જો તે સેન્ટેન્સીસ છે એ ડેલી એક્ટિવિટી દર્શાવતા હોય તો તેની આગળ આપણે ડેલી લખવાના છે. જો તે રેગ્યુલર એક્ટિવિટીઝ દર્શાવતા હોય તો તેની આગળ આપણે રેગ્યુલર લખવાનું છે. અને જો તે હેબિચ્યુઅલ એક્ટિવિટી દર્શાવતા હોય તો તેની આગળ હેબિટ લખવાનું છે. તો એમાં ફર્સ્ટ આપણને આપ્યું છે કે શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો તે ડેલી એક્ટિવિટી છે, તો માટે તે થશે ડેલી. એના પછી છે શી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ, તો એ હેબિચ્યુઅલ છે, તો તે હેબિટ લખાશે. એના પછી છે કે શી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ, તો તે બી હેબિટ થશે. એના પછી છે શી વિઝિટ સ્કૂલ્સ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે, તો તે રેગ્યુલર થશે. એના પછી શી નેવર ટેક્સ પાર્ટ ઇન પેઇન્ટિંગ એક્ઝિબિશન, તો તે થશે હેબિટ. એના પછી છે આસ્ક ક્વેશ્ચન, તો તે રેગ્યુલર. ગો ટુ સ્કૂલ, તો ડેલી. હેલ્પ ફ્રેન્ડ્સ, તો તે હેબિચ્યુઅલ. એના પછી છે રીડ સ્ટોરી બુક્સ, તો તે બી હેબિચ્યુઅલ. એના પછી છે વોશ ક્લોથ્સ, તો તે બી રેગ્યુલર. ટોક વિથ ફ્રેન્ડ્સ, તો તે બી રેગ્યુલર. શાઉટ ઇન ધ સ્કૂલ, ડેલી. ઇટ ચપાટી, ડેલી. સિંગ સોંગ્સ, એ હેબિચ્યુઅલ. પ્લે ગેમ્સ રેગ્યુલરલી. ગેટ અપ અર્લી, તો એ બી ડેલી થશે. એના પછી છે ડાન્સ, તો તે હેબિચ્યુઅલ થશે. અને વોટર ધ પ્લાન્ટ્સ, તો એ રેગ્યુલર થશે. તો આપણે આ રીતે તેને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ.
રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ. તો અહીં આપણે આપણા વિશે સેન્ટેન્સીસ લખવાના છે 10 અને એના આપણા ગ્રુપમાં મોટેથી બોલવાના છે. એઝ એક્ઝામ્પલ, આઈ ટેક અ બાથ એવરી ઇન ધ મોર્નિંગ. તો આપણે લખી શકીએ આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ બ્રશ માય ટીથ એવરી ડે. આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. I do my homework every day. I go to school in the morning. I like to read storybooks. I like to play games. I enjoy walking with my friends. I like to dance. I also like to water the plants in my garden. તો આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે આપણી એક્ટિવિટી 5th છે કે અ કુકુ lives near કુકુ's house. Let's meet them. કુકુ likes કુકુ. તો અહીંયા આપણને આપ્યું છે કે there is a big neem tree near my house. A cuckoo lives there. It starts singing early in the morning. I hear it around 5 a.m. It is our alarm clock. All my family members like to wake up with its voice. I try to take some photographs of it, but it hides itself behind the leaves. I like to read on the terrace. Sometimes I tease it. I imitate its song. It is fun. It likes my company. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. તેમાં એક કોયલ રહે છે. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. હું તેને લગભગ 5 વાગ્યે સાંભળું છું. તે અમારું આલાર્મ ક્લોક છે. મારા કુટુંબના બધા જ સભ્યો તેના અવાજ સાથે જાગવું ગમે છે. હું તેના ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરું છું, પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. મને અગાસીમાં વાંચવું ગમે છે. કોઈક વાર તેને હું પજવું છું. હું તેના ગીતની નકલ કરું છું. મજા આવે. તેને અમારી સંગત ગમે છે. તો હવે એના પછી બીજું છે કે કુકુ લાઇક્સ કુકુ. આઈ લીવ ઓન અ નીમ ટ્રી. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય ટ્રી. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. કુકુ ટ્રાઇઝ ટુ મેક માય ફોટોગ્રાફ. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. She sits on the terrace and reads books. Sometimes she teases me. She tries to sing like me. It is fun. She likes my company. તો તે થશે કે હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુનું ઘર મારા લીમડાના ઘરની પાસે છે. મારા ઝાડની પાસે છે. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ મારો ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. કોઈક વાર તે મને પજવે છે. તે મારી સાથે ગાવાનો પ્રયત્ન કરે છે. મજા આવે. તેને મારી સંગત ગમે છે. તો અહીં આપણી એક્ટિવિટી 1 to 5 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તેને જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.